નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ. ખેડા જિલ્લાના મહુધા ખાતે સ્વચ્છ ભારત મિશન અંતર્ગત વર્ષ 2025-26 હેઠળ ઘન કચરા વ્યવસ્થાપનને વધુ અસરકારક બનાવવા માટે ડોર ટુ ડોર કચરા સંગ્રહ માટે ઈ-રિક્ષાઓનું રાજ્યકક્ષાના મંત્રી સંજયસિંહ મહેડાના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું. આ પ્રસંગે મહેસૂલ પંચાયત, ગ્રામ ગૃહ નિર્માણ અને ગ્રામ વિકાસ વિભાગના રાજ્યકક્ષાના મંત્રી સંજયસિંહ મહેડાએ લીલી ઝંડી આપી ઈ-રિક્ષાઓને રવાના કરી. આ યોજનાઓના ભાગરૂપે મહુધા વિધાનસભા વિસ્તારના અંધજ, વીણા અને બોરિયા ગામ તેમજ માતર વિધાનસભાના દાવડા ગામને ડોર ટુ ડોર કચરા કલેક્શન માટે ઈ-રિક્ષા ફાળવવામાં આવી છે. મંત્રી સંજયસિંહ મહેડાએ જણાવ્યું કે સ્વચ્છ ભારત મિશન હેઠળ ગ્રામ્ય વિસ્તારોમાં સ્વચ્છતા જળવાય, ઘન કચરાનું વૈજ્ઞાનિક રીતે સંચાલન થાય અને ગામો વધુ સ્વચ્છ તથા આરોગ્યપ્રદ બને તે માટે રાજ્ય સરકાર સતત પ્રયત્નશીલ છે. ઈ-રિક્ષાના ઉપયોગથી ઘર આંગણે કચરાનો નિયમિત સંગ્રહ થશે, સ્વચ્છતા અભિયાનને વેગ મળશે અને ગ્રામજનોને વધુ સારી સ્વચ્છતા સુવિધા ઉપલબ્ધ બનશે. આ કાર્યક્રમમાં સ્થાનિક આગેવાનો, જિલ્લા અને તાલુકા પંચાયતના અધિકારીઓ, ગ્રામ પંચાયતના પ્રતિનિધિઓ અને મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા. મારું નામ સંજય એમ શાહ, તાલુકા વિકાસ અધિકારી નડિયાદ. આજ રોજ માનનીય મંત્રીશ્રી, રાજ્યકક્ષા મહેસૂલ અને પંચાયત ગ્રામ ગૃહ નિર્માણ વિકાસ વિભાગની ઉપસ્થિતિમાં તેઓના વરદ હસ્તે નડિયાદ તાલુકામાં મહુધા વિધાનસભાના અંધજ, વીણા અને બોરિયા ગામે ડોર ટુ ડોર કલેક્શન માટે ઈ-રિક્ષા ફાળવવામાં આવી, તેમજ નડિયાદ તાલુકાના દાવડા ગામે ઈ-રિક્ષા ફાળવવામાં આવી છે, જેનું લોકાર્પણ માનનીય મંત્રીશ્રીના વરદ હસ્તે કરી અને સરપંચશ્રીઓને સુપ્રત કરવામાં આવ્યું. ઈ-રિક્ષા ફાળવવાથી ગામેથી જે કચરો એકત્રિત કરી અને એ થાય એના માટે થઈ અને લોકોની સુખાકારીની અંદર વધારો થાય એવો નામદાર સરકારશ્રીનો પ્રયત્ન રહેલો છે. ઈ-રિક્ષાના માધ્યમથી ડોર ટુ ડોર કલેક્શનના કચરા માધ્યમથી જે કચરો એકત્રિત કરી અને કચરો ઉઠાવવાથી લોકોના સ્વાસ્થ્ય અને સલામતીની અંદર વધારો થશે, તે માટે થઈને જે રાજ્ય સરકારે જે પ્રયત્ન હાથ ધરવામાં આવેલો છે તેને બિરદાવી અને રિક્ષાઓ અર્પણ કરી છે. તેનો સદુપયોગ થાય એવી વિનંતી છે.